Hey guys, good morning. ગુડ મોર્નિંગ ગાઈઝ. ઓકે, તો વાગી ગયા છે 8 સવારના ને બની રહી છે ચા. ચા બની ગઈ છે અને બીજું શું બનાવો છો ઇન્કુ? ખીચડી મગવાળી. મંગવાળી ખીચડી બની ગઈ છે અને નાસ્તામાં છે પાપડી. તો ચા નાસ્તો કરી લઈએ ને આજનો પ્લાન છે આપણો આજે રાખવા ગણપતિ આગમન બી છે તો બ્લોગમાં બન્યા રહેજો. રાત્રે જેટલું બતાવાય વિડીયોમાં એટલું બતાવીશું. તો આપણે અહીંયા નજીક જ છે તો સાંજે 6 વાગે આગમન છે તો આગમનમાં બી જવાનું છે તો બન્યા રહેજો બ્લોગમાં. તો ભાઈ વાગ્યા છે 3 ને વરસાદ જો બહુ જ વરસાદ પડે છે આજે તો. પાણી નીચે તો પાણી બી ભરવાનું ચાલુ થઈ ગયું છે. અચ્છા, આપણી ગાડી પલ્સર તો વરસાદ તો આજે બહુ જ પડે છે. જોઈએ હવે શું થાય છે આગળ. આવો નવો વરસાદ ચાલુ રહ્યો તો આજે તો આગમનમાં કદાચ નહીં જ જવાય બટ કંઈ ગણપતિ બાપા કદાચ 5 વાગ્યા સુધી બંધ થઈ જાય વરસાદ તો આપણે સારી રીતના આગમન થઈએ છીએ ગણપતિ બાપાનું ને 1 કલાકથી ચાલુ છે વરસાદ આવો ને આવો જ. તમે જોયું જો કેટલો વરસાદ છે તો કંઈ નહીં 5-6 વાગ્યા સુધી બંધ થઈ જાય વરસાદ તો જઈ પછી. હે ગાઈસ, તો વાગ્યા છે 4:30 ને કીધું હતું ને તમને કે વરસાદ બંધ થઈ જશે ગણપતિ બાપા અને આશીર્વાદથી. તો થઈ ગયા છે વરસાદ એકદમ બંધ, બિલકુલ એક છાંટો બી નથી પડતો, જોઈ શકો છો. તો સારું થયું. વાગ્યા છે 4:30 ને હવે થોડો ટાઈમ બાકી છે. 7:30 જેવા થશે એના પછી આપણે ચાલુ થઈ જશે ગણપતિ આગમન જે રોયલ રાખવાનું છે તો તૈયાર થઈ જઈએ. તૈયાર થવાનું બાકી છે ને જઈએ પછી નાલંદા પાણીની ટાંકી ત્યાંથી આપણા આગમન સ્ટાર્ટ થશે ને એસએસવી સ્કૂલ છે ત્યાં આવીને પૂરું થશે. તો રેડી થઈ ગયા છે. હું આવી ગયો છું બહાર ને આપણા આસુ બ્રો બી આવી ગયા છે R1 લઈને. હું કઈ બ્રો ક્યાં છો? બઢિયા. ઓકે, તો જઈએ છીએ આપણે નાલંદા પાણીની ટાંકી. તો વિડીયોમાં બની રહેજો. શું કહેવું આસુ બ્રો? બસ આજે છે રોય રાખવાનો ગણપતિ અમારો. તો આજે હવે જોઈએ. કાલે સમતામાં તો બહુ પબ્લિક બહુ બધું હતું, નાચવાની બી બહુ મજા આવી હતી. હવે અહીંયા કેવો ક્રેઝ છે જોઈએ હવે ત્યાં જઈને. ચલો પછી ભાઈ વિડીયોમાં તમે બી બન્યા રહેજો. ઓકે, તો ચાલો મળીએ ત્યાં જઈને.
જેટલા બી આગમનમાં જેટલા દાદાને આપણે વેલકમ કરવા આવ્યા છે, સ્વાગત કરવા આવ્યા છે, એની કરતા 10 ગણી પબ્લિક આપણે દાદાને વિસર્જન વખતે એમને વિદાય આપવા બી આવશું, એટલો તમે વચન આપો. અવાજ નહીં નીકળતો, કેમ અવાજ નહીં નીકળતો? આ તો જો આવી રીતે આપણે દરરોજ આપણે આરતીમાં બી આવવાનું છે. આરતી આપણે સાંજે 8 વાગે થાય છે. સવારે તો કદાચ બધા પોતપોતાના કામમાં હશે, પણ શનિવારે આપણે કથા છે, રવિવારે બી આપણે હાજરી આપવાની છે, અને ધીરે ધીરે આપણે વિદાયનું બી આપણે આવવાનું છે. હવે આટલું જ કહીને હું વિદાય લઉં છું. જય આદિવાસી. દિલનું કેવું માનું દુનિયા તો આગમન થઈ ગયું છે અને હવે જે છે ઘરે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, ડાયરેક્ટ વિસર્જનમાં મળીશું. સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિસર્જન ક્યારે છે? હવે તારીખ હવે પછી અપડેટ આપીશું તમને. ઓકે, તો મળીએ નવા બ્લોગ. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર.